Good morning. Welcome to day 5 of Life with Coco. गुड मॉर्निंग वेलकम टू डे 5 ऑफ लाइफ विद कोको. माय नेम इज़ कशिश. हम बैडमिंटन से निकल गए हैं. बैडमिंटन से पहले ये एनर्जी थी, अब ऐसा ग्लो भी हो रहा है. बहुत अच्छे से खेले. बैडमिंटन में ना वो मतलब कोर्ट पूरा एसी वाला नहीं है और आज एग्जॉस्ट भी नहीं चल रहा था, तो इट वाज फीलिंग लाइक कि मैं स्टीम रूम में ही बैठी हूँ. तो मेरी स्किन लिटरली में ग्लो कर रही है. एंड द लोकेलिटी हियर इज़ क्वाइट मतलब डेवलपिंग राइट नाउ. तो पूरे आसपास जंगल टाइप्स है. प्रॉपर जंगल टाइप्स नहीं है बट एटलीस्ट सुबह सुबह बर्ड्स आर चर्पिंग, पिकॉक्स होते हैं, तो मज़ा आता है वो भी देखने को. रिश्तेदार आ गए हैं गाइस. મમ્મીએ છે ને લિટરલી બેકગ્રાઉન્ડમાં એવું કીધું કે હમણાં કૂદકું મારીને છે ને તારા ચશ્મા એને લઈને જતું રહેશે અને ત્યાં આવ્યું. ઓકે, તો હવે છે ને 3 દિવસથી અમારી ગેલેરીમાં આ કબૂતર મતલબ રહેવા માંડ્યું હતું. એને ખબર નહીં ઉડવાથી બીક લાગતી હતી કે શું થતું હતું. તો મમ્મી બી શાંતિથી એને જમીન પર ગાંઠિયા વાઠિયા નાખે. અને એમાં છે ને વાંદરું ત્યાં આગળ એ બાલ્કનીની પાળી પર બી એટલે બેઠું હતું કેમ કે એ કબૂતર ખાઈ શકે. એટલે પછી માંડ મમ્મીએ વાંદરાઓને આવી રીતના લાકડી આમ પછાડીને ભગાવડ્યા. અને એક પોઈન્ટે તો એવું થઈ ગયું કે મમ્મી કરે ને તો સામે પડતું પડે, એટલે આમ સામે દાંત બતાડે. તો રેકોર્ડ કરીને તો મમ્મી જાય કે ભાઈ તાર ચશ્મા લઈને જતો રહેશે અને પછી તું રડ્યા કર જેમ કરી. ક્યાં છે નીચે? મમ્મીએ એની લાઈફનો સોલ મિશન બનાવી કાઢ્યો હતો કે આ વાંદરાઓને આ કબૂતર હું નહીં અડવા દઉં, નોટ ઓન માય વોચ. એટલે લાકડી, પાણી, પછી ખબર છે વાંદરાઓને દિવાસળી દેખાડો તો એ ડરી જાય. તો ખુલ્લા આટલા ધૂપમાં દિવાસળી બતાડે છે અને દેટ બંદર વોઝ લાઈક કે ભાઈ થોડા તો સ્ટ્રેટેજિક મૂવ કરો આપ. એને એવું નથી, એને વાંદરાઓ નથી ગમતા, એને એટલા ગમે છે ને અને એમને ફીડ કરવું એટલું ગમે છે ને. હું નોર્મલી અમુક વાર કેવું થાય કહું કે ચણા કે એવું કંઈ બાફેલું ના હોય ને તો રોટલી મારી બધી રોટલી વાંદરાઓને ખવડાવી દેશે. નોર્મલી લોકોની ડાયટ કેમ ના થતી હોય કે આજે ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ ગઈ, આજે બર્ડ ખાવાની ઈચ્છા થઈ ગઈ, આજે મોમોસ ખાવાની ઈચ્છા થઈ ગઈ. મારી કેમ નથી થતી? બિકોઝ વાંદરાઓ મારી ડાયટ ખાઈ જાય છે. નવું મેન્યુ મતલબ હમણાં જ મેં મારો લોગો ચેન્જ કરાવ્યો, તો એના પ્રમાણે મેન્યુ ડિઝાઇન કરી કાઢ્યા છે. પહેલાં ખાલી મેન્યુમાં પુડિંગ જાર્સ હતા, પછી કોઈને બલ્ક ઓર્ડર આપવો હોય ને તો પુડિંગ કપ્સ હું પ્રેફર કરતી હતી. બટ પુડિંગ જાર કેવું કે એક જાર 2 જણો આરામથી ખાઈ શકે, થોડુંક બચે બી ખરું એમાં. તો બહુ રિક્વાયરમેન્ટ આવતી હતી કે મારે મતલબ સિંગલ સર્વિંગ કપ જોઈએ છે ઓર સિંગલ સર્વ જોઈએ છે ક્વોન્ટિટીમાં. તો પુડિંગ કપ્સની બી મેં ફ્લેવર્સ એન્ડ રેટિંગ્સવાળું મેન્યુ કરી દીધું રેડી. જો હું બતાવું તમને. સી આ પુડિંગ જાર્સ છે બધા. તમે આ તો જોયું જ હશે મોકા. વી હેવ સમ મોર ફ્લેવર્સ હિયર ઇન ધ મેન્યુ. બધાને આઈડિયા આવે કેવા છે જાર્સ એટલે. દેન the flavors, chocoberry is our best selling right now, chocoberry and mocha, but બધી ફ્લેવર્સ મારી તો બહુ જ ફેવરેટ છે. દેન બધી સેમ ફ્લેવર્સ કપ્સમાં બી છે. કપ્સના ફોટોઝ હજી નથી એટલે સેમ મેન્યુ રાખ્યું છે. લેટ્સ સી કપનું બી ફોટોશૂટ જલ્દી કરાવવું પડશે. તો each cup is 89 grams, no trans fat, no gelatin and no eggs. આ જો કોર્પોરેટની અમુક લીડ્સ બી હતી તો એને પિચ કરવાની સ્ટ્રેટેજી ઇઝ ડન.
સાથે મારે એક ફાધર્સ ડેની રીલ કાલે અપલોડ કરવી છે થોડી ક્રિએટિવ ફોર્મેટમાં, તો એનો બી સીન લખીને મેં રેડી કરી દીધું છે ડાયલોગ સાથે. દેન થર્ડ ઇઝ it's 3:55 right now. તો 4:30 આઈ વોન્ટ ટુ ગો ટુ જીમ, કેમ કે સેટરડેઝના બપોરે જીમ બહુ જ ખાલી હોય છે. तो 4:30 to 6 आई विल हिट जिम. 6 बजे घर आके 6:30 को आई हैव टू मीट अ फ्रेंड. बहुत टाइम से मैं उसको टाल रही हूँ मिलना, तो लेट्स मीट हिम टुडे. પછી રાત્રે આવીને જે રીલ મેં મતલબ લખી છે એ શૂટ કરીએ, બીજા ઓર્ડર્સ કમ્પ્લીટ કરીએ કાલ માટે, એન્ડ દેન વિલ ડન ફોર ધ સેટ. ઇટ્સ 1:15 AM રાઇટ નાઉ, અને જીમથી આવ્યા પછી આઈ ફેલ્ટ કે મારા ફ્રેન્ડને મળવા નહીં જવાય, એટલે એને મેં કીધું કે તું 9 વાગ્યા જેવું આપણે મળવાનું રાખીએ, બિકોઝ એક રીલ શૂટ કરીને એડિટ કરીને આજે જ મારે મૂકવી હતી. કાલે મૂકી શકાતી હતી પણ મારે આજે મૂકવી હતી, થોડીક અવેરનેસ વધારે જનરેટ થાય એ પર્સપેક્ટિવથી. તો એ રીલ મારા કોકોઝ અને કશિશ 27 વાળા પેજ પર બી આવી ગઈ હશે. હા, આવી ગઈ છે. અને એના પછી ડિનર કરીને મારે ઝોમેટો પર ઓર્ડર્સ વધી ગયા હતા અને કાલ માટેની પ્રેપ ચાલતી હતી, તો એમાં હું બહુ લેટ થઈ ગયું અને પછી થોડોક ટાઈમપાસ બી કરી લીધો વચ્ચે. એટલે અત્યારે 6 વાગ્યો છે, મારે બ્લોગ્સ એડિટ કરવાના છે, તો મારે એ કરીને જ ઊંઘવું છે આજે, તો કંઈ બી થાય. એટલે અને આમે કાલ સન્ડે છે, તો બેડમિન્ટન નહીં હોય, જીમ નહીં હોય, બટ હું વિચારું છું કે સન્ડે છે તો પછી કાલે રોડ શો કરીએ, તો એના માટે બી બધું મેં રો મટીરિયલ રેડી રાખ્યું છે, એટલે ઓન ધ સ્પોટ બનાવવું હશે તો બની જશે. બટ આઈ એમ સ્ટીલ કન્ફ્યુઝડ અબાઉટ ધીસ સ્પેસ, मतलब ક્યાં કઈ જગ્યાએ હું ઊભી રહીશ, तो दैट्स द वन थिंग. बट लेट्स सी क्या करते हैं. अभी थोड़ा व्लॉग एडिट करके सो जाएंगे. बाय, गुड नाइट.